આજે કાળી ચૌદસના દિવસે આપણે બનાવી રહ્યા છીએ એકદમ ખાસ મગની લીલી ફોતરાવાળી દાળ અને મગની છડી દાળના પકોડા, એ પણ આગ્રા સ્ટાઇલમાં. આ રેસીપી ખાસ તહેવારના દિવસે બનાવો તો ઘરનું વાતાવરણ જ અલગ થઈ જાય. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આ દિવસે ચૌદસના દિવસે અમારે હર વર્ષે આ બંને મગની દાળના અમે પકોડા બનાવીએ છીએ. તો મેં બંને દાળને સાથે પલાળી દીધી હતી 3 કલાક પહેલાં. અત્યારે સરસ પલળી ગઈ છે. અને 2 વાટકા મેં મોટી 2 વાટકા લીલી ફોતરાવાળી દાળ લીધી છે અને એક મોટો વાટકો ભરીને મેં મગની દાળ છડી દાળ લીધી છે અને બંને સાથે સરસ પાણીમાં ધોઈને પલાળી દીધી છે. અત્યારે સરસ એકદમ પલળી ગઈ છે અને હવે મિક્સર જારમાં આપણે 3 ભાગ કરીને આપણે ક્રશ કરી લેશું. આપણે દાળને એકદમ સ્મૂથ નથી પીસવાની. આમાં થોડું ફર્સ્ટ ટાઈમના ભાગમાં થોડું પાણી જેવો ભાગ રહી ગયો છે, પણ હંમેશા આપણે દાળ વડા કરીએ ત્યારે પાણી નિતારીને જ આપણે દાળને ક્રશ કરવાની રહેશે. અને આપણે થોડું દાણાદાર રહે એવું પીસવાનું છે. જો આ બીજા ભાગમાં તમે જોઈ શકો છો એકદમ થોડું કડક અને દાણાદાર રહી ગયું છે, પાણી કાઢી નાખ્યું છે, એકદમ રિમૂવ કરી નાખ્યું છે અને કોરા જેવું આપણે પીસવાનું છે. તમે જોઈ શકો છો. હવે પીસેલું છે એ આપણે એકદમ બરોબર મિક્સ કરી નાખશું. અને હવે ત્રીજા ભાગમાં જે દાળ આપણી એક્સ્ટ્રા બચી ગઈ છે એ દાળમાં આપણે મિક્સર જારમાં એડ કરીને એમાં લીલા મરચાં, આદુ આપણે એડ કરી લેશું. જો તમે જોઈ શકો છો પાણી એકદમ નિતારીને જ આપણે દાળ લેવાની છે. આ પકોડામાં થોડા લીલા મરચાં તીખા હશે ને તો વધારે ટેસ્ટી લાગશે અને સરસ તીખાશ આવશે. એટલે તમે તીખા મરચાં એડ કરી શકો છો. 2 થી 3 મરચાં તીખા એડ કરો તો વધારે સારું લાગશે. બીજા તમે મોડા મરચાં થોડા એડ કરી શકો છો. અને મેં મીડિયમ સાઇઝનો આદુનો ટુકડો લીધો છે. આદુ થોડું વધારે પ્રમાણમાં હશે તો બી આ વડાનો ટેસ્ટ બહુ સરસ આવશે. અને હવે આપણે સાથે બધું પીસી લેશું. આ જે ત્રીજા ભાગની દાળ હતી એમાં આપણે આદુ મરચાં અને ત્રીજા ભાગની દાળ એકદમ બરોબર પીસાઈ ગઈ છે, દાણેદાર પીસાઈ રહ્યું છે. અને હવે આપણે એક બાઉલમાં પાછું મિક્સ કરી દઈશું. આપણી દાળ તો બધી પીસાઈ ગઈ છે અને હવે જે આપણે દાળમાં જે એડ કરવાનું છે, હવે આપણે તેના મસાલા રેડી કરશું. મેં 1 ચમચી જેવું, 1 મોટી ચમચી જેવા આખા ધાણા લીધા છે, 1 મોટી ચમચી જેવું મેં આખા જીરું લીધા છે અને 1 ચમચી જેવું મેં કાળા મરી લીધા છે. આ ત્રણેય મસાલાને પહેલાં આપણે પીસી લેશું. આ જો તમે જોઈ શકો છો આપણે એકદમ પાવડર નથી કર્યો, આપણે એકદમ અધકચરું રાખ્યું છે. અને હવે આપણે બેટરમાં જે દાળનું બેટર છે આપણે પીસેલું એમાં એડ કરી લેશું. હવે આપણે બધા ડ્રાય મસાલા એડ કરી દઈશું. જે બેઝિક મસાલા છે 1 ચમચી મેં 1 થી 1.5 ચમચી જેવું મેં મીઠું એડ કર્યું છે. તમે સ્વાદ પ્રમાણે મીઠું વધારે ઓછું એડ કરી શકો છો. 1 ચમચી જીરું એડ કર્યું છે. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે. મેં તીખું લાલ મરચું પાવડર લીધું છે. 1 કપ જેવી ધાણા ભાજી, કોથમીરની ભાજી એડ કરી છે. અને હાથેથી હવે એકદમ સરસ આપણે બધું મિક્સ કરી દઈશું. જો તમે જોઈ શકો છો સરસ મેં મિક્સ કરતી વખતે બી આપણને એકદમ હવા ભરાય એવી રીતે મિક્સ કરવાનું છે. અને હવે ઢાંકીને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે લીલી ચટણી બનાવવાની છે. જે આગ્રા સ્ટાઇલમાં આપણે પકોડા બનાવી રહ્યા છીએ તો આપણે હવે લીલી ચટણી બી આગ્રા સ્ટાઇલની બનાવેલીશું. હવે આપણે ચટણી બનાવવા માટે મિક્સર જારમાં મેં પહેલાં કોથમીરની ભાજી લીધી છે. મેં કોથમીરની ભાજીના સ્ટેમ્સ બી લીધા છે, એના ડાળખા આવે એ બી મેં લીધા છે. લીલા મરચાં તીખા થોડા 2 થી 3 લીલા મરચાં એડ કર્યા છે. આદુનો મીડિયમ સાઇઝનો ટુકડો આદુ એડ કર્યું છે. લસણની 5 થી 6 કળીઓ લસણની એડ કરી છે. અને 1 ડુંગળી એડ કરશું. ડુંગળી એડ કરવાથી ચટણીનો ટેસ્ટ બહુ વધારે સરસ આવે છે. 1 ચમચી જીરું, 1 ચમચી મીઠું અને 1 ચમચી ડ્રાય રોસ્ટેડ જીરા પાવડર મેં એડ કર્યું છે. અને અડધી ચમચી સંચળ આપણે એડ કરશું. અને હવે બધું એકવાર આપણે પીસી લેશું. પછી આપણે થોડું દહીં ઉપરથી 2 ચમચા જેવું આપણે દહીં એડ કરી દઈશું. હવે આપણે દહીં એડ કરીને સરસ પાછું એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેશું. જો તમે જોઈ શકો છો આપણી ચટણી સરસ બની ગઈ છે. અને હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. હવે આપણે ગેસ ઉપર મેં કઢાઈ રાખી દીધી છે તેલ ગરમ કરવા માટે. અને હવે તેલ ગરમ થાય એટલે આપણે પહેલાં લીલા મરચાં તળી લેશું. ભજીયા હોય કે પકોડા હોય
તો એની જોડે લીલી ચટણી, આપણે તળેલા મરચાં વધારે સરસ લાગે છે. અને મરચાં તળતી વખતે ખાસ ધ્યાન રાખજો, આપણે મરચાં તેલમાં એડ કરીને તરત જ ઢાંકી દેવાનું છે, નકર મરચાંમાંથી તેલ ઉડે છે, મરચાં ફાટે છે, એટલે ધ્યાન રાખવું. અને હવે મરચાં તળાઈ ગયા છે, આપણે એક પ્લેટમાં કાઢી લેશું. અને ઉપરથી થોડું મીઠું આપણે સ્પ્રિંકલ કરવાનું છે અને થોડું ધાણા જીરું પાવડર સ્પ્રિંકલ કરશું. અને તમે ચાહો તો ચાટ મસાલો બી તમે સ્પ્રિંકલ કરી શકો છો, એડ કરી શકો છો. મરચાંનો ટેસ્ટ વધારે સરસ આવે છે. હવે આપણું દાળનું બેટર છે એ એકદમ સરસ સેટ થઈ ગયું છે. મિક્સ સરખું કરીને એકવાર હલાવીને પછી એક અલગ બાઉલમાં થોડું આપણે જેટલા પકોડા બનાવવા હોય પહેલાં એટલું અલગ બાઉલમાં આપણે કાઢી લેશું. અને પછી 1 ચમચી જેવું આપણે ઈનો એડ કરવાનો છે. 1 ચમચીથી થોડું ઓછું આપણે ઈનો એડ કરવાનો છે અને આપણે સરખું એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે. ઈનો એડ કર્યા પછી આપણે ધીમે ધીમે બેટર મિક્સ કરી લેશું અને એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરવાનું છે. અને હવે તેલ આપણું ગરમ છે તો એમાં થોડું કરીને આપણે બેટર એડ કરવાનું છે. પકોડા આપણે એડ કરવાના છે અને ધીમા ફ્લેમે, મીડિયમ ફ્લેમ પર જ આપણે બધા પકોડા તળવાના છે. જ્યાં સુધી લાઇટ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે પકોડા તળવાના છે. આવી રીતે આપણે બધા પકોડા તળવાના છે, તળી લેશું. જુઓ, તમે જોઈ શકો છો આપણા પકોડા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. અને હવે આપણે પકોડા એક પ્લેટમાં કાઢી લેશું. આપણા પકોડા, આપણા મરચાં, આપણી ચટણી સરસ મજાનું આગ્રા સ્ટાઇલનું તૈયાર થઈ ગયું છે. જુઓ, તમે જોઈ શકો છો પકોડા અંદરથી એકદમ ડ્રાય, એકદમ મસાલેદાર સરસ તળાઈ ગયા છે આપણા પકોડા. હવે આપણે પ્લેટમાં સર્વ કરશું. જો તમને આજની આ આગ્રા સ્ટાઇલ મગની દાળના પકોડા રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સાથે શેર કરજો. તમને સૌને કાળી ચૌદસની હાર્દિક શુભકામના. અને હવે ફરી મળીએ આપણે એક નવી ખાસ રેસીપી સાથે આશાશક્તિ રસોઈમાં.